જૂનાગઢ જિલ્લામાં તારીખ 22/6/2025 રોજ માળિયાહાટીના તાલુકાની 12 ગ્રામ પંચાયત માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે। ત્યારે ચૂંટણીના પૂર્વ દિવસે અધિકારીઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે। મતપેટીઓ અને બેલેટ પેપર સાથે અધિકારીઓ મતદાન બૂથ તરફ રવાના થતા જોવા મળી રહ્યા છે। શાંતિપૂર્ણ મતદાન યોજાય તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ચૂંટણી અધિકારી કે વાળા તથા તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરાની મોનિટરિંગ હેઠળ આ સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી રહી છે। પીઆઈ મિતુલ પટેલ, પીઆઈ સલમા સુમરા, પીઆઈ માંધરા અને પીએસઆઈ MM હિંગોરા સહિતનો પોલીસ સ્ટાફ કમાન સંભાળી રહ્યો છે। જાનડી, જૂથળ, બાબરા, ભંડોરી, ચુલડી અને વડિયા આ 6 ગામોમાં સંપૂર્ણ મતદાન યોજાશે। કોરસા ગીર ગામમાં મધ્યસ્થ ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યારે સરપંચ પદ માટે ખાલી બેઠેલી 5 ગ્રામ પંચાયતો દાંડેરી, પરિણામી, સરકડિયા, લાછડી, સેરિયાખાણ આ 5 ગ્રામ પંચાયતો પર પણ ચૂંટણી યોજાવા જઈ રહી છે। એટલે કે માળિયાહાટીમાં ચૂંટણીનો જંગ જામેલો જોવા મળી રહ્યો છે। ગ્રામ રાજકારણનો ગર્ભભૂમિ દિવસ 22 જૂનના દિવસે જોવા મળશે। લોકશાહીનો રંગ ચડે છે કે જૂનાગઢ બંધનોનો ખેલ ફરી ખેલાશે તે જોવાનું રહ્યું। મામલતદાર માળિયાહાટીના જિલ્લો જૂનાગઢ માળિયાહાટીના તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત આજરોજ તમામ બૂથ ઉપર મતદાન સ્ટાફને રવાના કરી દેવામાં આવ્યો છે। માળિયા તાલુકામાં 15 ગ્રામ પંચાયતોની ચૂંટણી આયોજિત કરવામાં આવી રહી છે અને એ 15 ગામોમાં મતદાન મથકના સ્ટાફ તરીકે રૂટ રવાના કરવામાં આવ્યા છે। અહીંયા 4 રૂટ કુલ પસંદ કરવામાં આવેલા છે અને એ 4 રૂટ હાલમાં રવાના થઈ ગયેલા છે। આવતીકાલે મતદાનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।